પીપાવાવ પોર્ટની ડ્રેઝિંગ કામગીરી શિયાળબેટ માછીમારો માટે જોખમ। અરબી સમુદ્રના મધ્યમાં આવેલ શિયાળબેટ ગામના 15,000થી વધુ વસ્તીના લોકો પોતાની રોજગારી મુખ્યત્વે માછીમારી દ્વારા ચલાવે છે। ગામમાં પ્રવેશ માત્ર દરિયાઈ માર્ગથી શક્ય છે। તાજેતરમાં પીપાવાવ પોર્ટ દ્વારા એલપીજી જેટી બનાવવાના ઉદ્દેશ્યે ડ્રેઝિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે ગામ અને માછીમારોને ગંભીર નુકસાન થઈ શકે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે। ડ્રેઝિંગ દરમિયાન માછીમારોના બોયા કાઢી નાખવાની જાહેરાતથી ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, કારણ કે બોયા કાઢી નાખવામાં આવે તો માછીમારી સંભવ નહીં રહે। ગ્રામજનોનો આક્ષેપ છે કે પીપાવાવ પોર્ટ કામગીરી ગ્રામજનોને જાણ કર્યા વિના અને નિયમોનું પાલન કર્યા વિના પોતાની મનમાની કરી રહ્યો છે। આ ઉપરાંત જેટી બનાવવાથી દરિયાનું સ્તર વધશે, ટાપુ ભવિષ્યમાં ડૂબી શકે છે અને પીવાના પાણીના બોર ખારાપણું થઈ શકે છે। શિયાળબેટ ગામના સરપંચ અને ગ્રામજનો રજૂઆત માટે રાજુલા પ્રાંત કચેરીએ પહોંચ્યા અને 24 કલાકમાં પ્રશ્નનો ઉકેલ ન આવ્યો તો આંદોલન કરવાની ચીમકી આપી છે। હવે જોવાનું રહ્યું કે પોર્ટ શિયાળબેટ ગામના લોકોના હિતમાં કઈ પગલાં લેશે। નામ બાળદિયા મંજુબેન છે। શિયાળબેટ ગામના સરપંચ તરીકેના ચાર્જ ઉપર હું છું। મારો એવો પ્રશ્ન છે કે અહીં પીપાવાવ પોર્ટમાં ડ્રેઝિંગ કામ ચાલુ છે, તેના નુકસાનના કારણે શિયાળબેટ ગામ બહુ નુકસાનમાં, બહુ વધારે પડતું નુકસાનમાં છે, તો એના પ્રશ્નનું સોલ્યુશન થાય અને નિવારણ આવે તેવી આપશ્રીને મારી વિનંતી છે। શું મુશ્કેલી પડે છે? મુશ્કેલી તો એ પડે છે કારણ કે જે લોકોને નેટ બોયા છે એને તોડી નાખેલા છે, એનું નુકસાન થયું છે કે એને રોજીરોટી ભાંગે છે, પ્લસ પાણી ખારું ગામનું થઈ જાય છે અને શિયાળબેટ ને ફરતે દિવાલ જે કોઈ છે તેનું નુકસાન થાય છે કે પડી જાય છે। 2-3 વર્ષની અંદર ગામ પણ બે ભાગ થતા વાર નહીં લાગે, તોફાન આવશે, સુનામી આવશે તો ગામને બહુ મોટી નુકસાન થાય એવું પ્રોબ્લેમ અમારી। સાહેબ, મારું નામ જીવરાજ ગુજરિયા છે। આજે અમે રાજુલા ખાતે પ્રાંત સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા। જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ છે, શેવાળાનું ગામ અને દરિયા વચ્ચે ટાપુ છે, તો અત્યારે હાલની અંદર જે ગુજરાત પીપાવાવ પોર્ટ છે એનું એલપીજી જેટીનું નવીનીકરણ માટે જેટી બનાવે છે, તો અત્યારે ડ્રેજિંગ આવ્યું છે, તો આ જે સાગર ખેડો છે એના બોયા માટેનો પ્રશ્ન હતો, તો કંપની અત્યારે એમ કહે છે કે એના બોયા હટાવી લેવામાં આવે। તો જે જયારે કંપની નહોતી એ પહેલા આ લોકોના બોયા હતા, અત્યારે સાહેબ એ લોકોનો દરરોજનું 1500 થી 3000 રૂપિયા જેવી દરરોજની એની ઇન્કમ હતી, દરરોજનું એનું પોતાનું બાળકોનું ભરણ પોષણ 1500 થી 3000 રૂપિયા સુધીની કમાઈ લેતા। અત્યારે જે કંપની જે ડ્રેજિંગ આવ્યું તો અત્યારે કંપની એમ કહે છે કે એમના બોયા કાઢી લેવામાં આવે, તો એ પેલા એ લોકોને સાગર ખેડોને કંપનીએ જાણ પણ નથી કરેલી કે અમે ટૂંક સમયમાં આ નવીનીકરણ પ્રોજેક્ટમાં અમે તમારી અનુમતિ નથી લીધી અને અત્યારે એમ કહે છે કે તમારા બોયા હટાવી લો। તો સાહેબને મેં રજૂઆત કરી છે, ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત કરેલી છે અને સાહેબ આ બધા અભણ માણસો સાહેબ એની આ રીતે જે સરકારને હું એક ચમકી ઉતારવા બેઠું છું કે આ લોકતંત્ર છે કે લુખાતંત્ર છે। સાહેબ, આજે લોકતંત્ર હોય તો લોકોને જાગૃત કરીને ગમે એ કંપનીની પરમિશન અથવા ગમે એ અન્ય કામ જે કઈ સરકાર કરતી હોય સાહેબ લીગલ રીતે કરતી હોય તો આવા લોકોને બચારાનો ભોગ ન બને। અત્યારે ભૂખ્યા અને તૈરા છે એ લોકોએ છેલ્લા 4-5 દિવસથી પણ અન્નનો દાણો પણ એનો ત્યાગ કર્યો છે કે અમારા બાળકોનું ભરણ પોષણ અટક્યું છે। શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે અત્યારે તાત્કાલિક ધોરણે જે આ બોયાનો પ્રશ્ન છે સાગર ખેડૂનો, એ જો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો અમે અહીંયા આંદોલન ઉપર ઉતરશું ને સાહેબને અમે ઇન્ટિમેટમ પણ આપ્યું છે 24 કલાકની અંદર આનું નિરાકરણ નહીં આપે તો અમે અહીંયા લીગલ પરમિશન લઈ અને અમે ધારણા ઉપર બેસું।